નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત કરીશું શિક્ષણ ધામમાં ધીંગાણાની। ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળા અંગે આરોપીની ઓળખ થઈ। અમદાવાદ પોલીસ કમિશનરનું બનાવ અંગે નિવેદન। 25 જેટલા લોકોએ હુમલો કર્યો હતો। બનાવમાં એક આરોપીની ઓળખ થઈ ગઈ છે। નમાઝ સમયે 25 લોકોનું ટોળું પહોંચ્યું હતું। તોડફોડ કરી મારામારીમાં 2 લોકો ઘાયલ થયા। બનાવ માટે 9 ટીમની રચના કરાઈ છે। आ गया है। एफआईआर हमने तुरंत दाखिल कर ली है 20 से 25 लोगों के विरुद्ध में, और पुलिस ने अपनी हमारी कुल 9 टीमें हमने बना दी हैं। 4 क्राइम ब्रांच की हैं और 5 डीसीपी लोकल हैं, उनके अंडर की हैं। और इसकी पूरा जो भी लोग इसमें इन्वॉल्व हैं उनके खिलाफ पुलिस कड़क कार्रवाई करेगी, उनको तुरंत गिरफ्तार किया जाएगा। इसकी ओवरऑल मॉनिटरिंग जॉइंट कमिश्नर क्राइम ब्रांच करेंगे। एक आदमी का अभी तक मैं बता सकता हूँ कि आइडेंटिफाई हो चुका है और बाकी लोगों की भी शिनाख्त कर ली जाएगी। मैं ये भी कहना चाहता हूँ कि यहाँ कायदा व्यवस्था की जो स्थिति है पूर्ण अंडर कंट्रोल है। किसी को कोई ऐसे घबराने की बात नहीं है। कुछ ऐसे तत्व होते हैं जो छोटा मोटा ये इंसिडेंट्स के नाम पे, कॉमनल के नाम पे कुछ ऐसा करते हैं। पुलिस पहले भी कड़क कार्रवाई करती रही है और आगे भी कड़क कार्रवाई करती रहेगी। 2 लोगों को अभी वो हॉस्पिटल में है, एक श्रीलंका है और एक शायद तजाकिस्तान का है। सर, क्या ये वीडियो यही घटना का है या कुछ और? नहीं, देखिए काफ़ी वीडियो सामने आए हैं जिनमें लोग पत्थर फेंक रहे हैं, तोड़फोड़ वगैरह कर रहे हैं। एक ऐसा भी वीडियो आया है कि जिसमें एक आदमी ने, कुछ लोग जो आए हुए हैं बाहर से, उनमें से कोई एक आदमी ने, यूनिवर्सिटी के किसी ने उसमें थप्पड़ मारने का एक वीडियो भी हम वेरीफाई करें। તો અમદાવાદ પોલીસ કમિશનરને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું છે કે આ જે તત્વો છે તે આ રીતના બનાવ કરવા માટે આતુર હોય છે, પરંતુ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। બનાવ માટે 9 ટીમની રચના કરવામાં આવી છે તેવું કહેવું છે સીપી જીએસ મલિકનું। ક્રાઇમ બ્રાન્ચની 4 લોકલ ટીમ 5 બનાવવામાં આવી છે, તે તપાસ કરશે। ક્રાઇમ બ્રાન્ચ જેસીપીના અધ્યક્ષ સ્થાને આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયા છે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી માટે પણ તૈયારી દર્શાવાઈ છે। ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આશરે અમુક 20-25 માણસો આવી અને અહીંયા જે અત્યારે રમજાન ચાલે છે એના જે એ લોકો નમાજ પડતા હતા, એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પડો તો તમારે મસ્જિદમાં પડવી જોઈએ, એ રીતેની વાતો કંઈ ચાલી। પછી ઝપાઝપી થઈ, પછી મારામારી થઈ છે। અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે। એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે। સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે। કુલ 5 ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને 4 ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે। 9 ટીમો કુલ અમે કામ કરશે। એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને કોઈ પણ વ્યક્તિ હશે એના સામે શોધીને એના સામે પગલાં લેવામાં આવશે। કાયદેસરની કાર્યવાહી જે તે વ્યક્તિના સામે થવાની। પોલીસ કમિશનર અમદાવાદ શહેર પોતે જાતે આ સ્થળ પર આવ્યા છે અને તપાસ કરશે। આમાં કોઈ પણ વ્યક્તિ હશે એને છોડવામાં આવશે નહીં। દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને સાથે જીએસ મલિકે કહ્યું કે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને એ ટીમો તપાસ કરશે, આગળની કાર્યવાહી આરંભશે। 25 જેટલા લોકોએ હુમલો કર્યો હતો, જેમાંથી એક જે આરોપી છે તેને પોલીસે પકડી લીધો છે અને અન્યના પણ નામો ખુલશે તેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે। નમાઝ સમયે 25 લોકોનું ટોળું પહોંચ્યું હતું અને તેમાં 2 લોકો ઘાયલ થયાના સમાચાર છે અને આ 2 જે વિદ્યાર્થીઓ છે તે એક શ્રીલંકન અને એક કઝાકિસ્તાનના હોવાની પણ વિગતો જીએસ મલિકે આપી છે। યુનિવર્સિટીમાં જે હોબાળાની ઘટના બની છે તેને સૌ કોઈએ ગંભીરતાથી લીધી છે। પોલીસે પણ એલર્ટમાં આવીને અને અલગ અલગ ટીમો બનાવી દીધી છે। અલગ અલગ ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે। સીપી ક્રાઇમ બ્રાન્ચ જેસીપીના અધ્યક્ષ સ્થાને આ તપાસ કરવામાં આવશે અને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે। તોડફોડ અને મારામારીમાં 2 લોકો ઘાયલ થયા હતા, તેમને સારવાર આપવામાં આવી રહી છે। ગુજરાત યુનિવર્સિટીમાં જે હોબાળો થયો તેને લઈને ગૃહ રાજ્યમંત્રીએ પણ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે અને સાથે જ તપાસ માટે પણ આદેશ આપી દીધા છે।
ક્રાઇમ બ્રાન્ચ જેસીપીના અધ્યક્ષ સ્થાને તપાસ કરવામાં આવશે. 25 જેટલા લોકોએ અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ હોસ્ટેલમાં ઘૂસ્યા હતા અને મારામારી કરી હતી, તોડફોડ કરી હતી. અમારા સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, અત્યારે જે હોબાળાની ઘટના બની છે ગુજરાત યુનિવર્સિટીમાં, ત્યારબાદ કેવા પ્રકારની કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે પોલીસ તરફથી? જી બિલકુલ, જે રીતે સમગ્ર ઘટના બની છે અને તેને લઈને પોલીસ તંત્ર ખૂબ જ એક્શનમાં આવી ગયું છે, કારણ કે જે રીતે ઘટના છે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના, જેને લઈને 9 ટીમો બનાવવામાં આવી છે, જેમાં 5 જે ટીમો લોકલ ડીસીપીના હેઠળ કામ કરશે અને 4 ક્રાઇમ બ્રાન્ચના હેઠળ કામ કરશે. જો કે મહત્વની વાત છે કે એક આરોપીની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એ આરોપીની પણ જે છે તે ધરપકડ કરી લેવામાં આવશે અને બાકીના જે 15 થી 20 લોકો ટોળા હતા જે લોકોએ હુમલો કર્યો હતો, તમામ લોકોને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો જે છે તે શોધી રહી છે. ક્યાંક ને ક્યાંક એક જે મહત્વની વાત કરીએ કે આરોપીની ઓળખ થઈ ગઈ છે અને સીપી પોતે કીધું છે કે સાંજ સુધીમાં તમામ આરોપીઓ અમારા હસ્તગત થઈ જશે. એ પ્રકારના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે. જી આભાર નવીન જાણકારી આપવા માટે. તો એક આરોપીને પકડી લેવામાં આવ્યો છે. હવે તપાસની જે ટીમો બનાવવામાં આવી છે તે તપાસ કરશે કે શું આ પૂર્વ નિયોજિત હતું, પ્રી પ્લાન્ડ હતું અને પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે આવી રીતે યુનિવર્સિટીના હોસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થીઓને મારવામાં આવે, તેમને હેરાન કરવામાં આવે, તોડફોડ કરવામાં આવે. આખરે કેવી રીતે જે આરોપીઓ છે તેમણે આ પ્લાન ઘડ્યું, ષડયંત્ર ઘડ્યું કે પછી આખરે શું એવું બન્યું કે આ આરોપીઓ મારામારી પર આવી ગયા? 20 થી 25 લોકોનું ટોળું ત્રાટક્યું અને ત્યારબાદ મારામારી કરી, તોડફોડ કરી અને યુનિવર્સિટીના જે કર્મચારીઓ છે તેમની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કેમ તેમણે વિદ્યાર્થીઓને સુરક્ષા આપવામાં કચાશ છોડી દીધી. રાજકોટના મોટા મુવામાં મહિલાઓએ વિરોધ કર્યો. નળ કનેક્શન છતાં પાણી ન આવતું હોવાનો મહિલાઓનો આક્ષેપ. પાણી નહીં તો મત નહીંના મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા. દેખાવકાર મહિલાઓએ પોલીસની ગાડીઓને પણ રોકી, પોલીસની ગાડીઓને પાછી મોકલી. રસ્તા પર બંને તરફ ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો લાગી. તો મહિલાઓએ પીસીઆર વાન પર પાણીની ખાલી ડોલ મૂકીને વિરોધ કર્યો. મહિલા પોલીસ અને મહિલાઓ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા. છેલ્લા 1 કલાક જેટલા સમય થયા સ્ટેટ હાઈવે પર ચક્કાજામ જારી છે. પોલીસ દ્વારા મહિલાઓને સતત સમજાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. મોટા મોવા વોર્ડ નંબર 11 માં પાઇપલાઇન આવી ગઈ છે પણ અમને નળ કનેક્શન આપ્યું નથી. મહિનો આપશે, 2 મહિના આપશે, 10 વર્ષથી હજી કાંઈ વ્યવસ્થા છે નહીં. રોડ રસ્તાની વ્યવસ્થા છે નહીં. અમારે 30 દિવસે એક ટેન્કર આવે, ક્યારેક બાધી એમાં અડધું ખાલી કરીને આવે. ટેન્કર વાળા, કોર્પોરેશન વાળા પાણી અધરો વેચી નાખે છે. અમારે ખાલી પાણી ને રોડ રસ્તા જોઈએ છે. બીજું અમારે બીજી કોઈ લાલચ ન આપે ને તો અમને જરૂર નથી, કારણ કે અમે એટલું તો અમારું કરી લેશું, પણ મેન જરૂરિયાત જ નથી પાણી. તો એના વિના અમે કરીએ શું? વરસદીમાં એકવાર દર વખતે આવે છે કે અમે તમને દેશું, પાછી બીજી ચૂંટણી આવશે ને ત્યારે પાછા આવશે. પછી કોઈ વરસમાં કોઈ આટોય મારતું નથી. મત દઈશું જ નહીં, પાણી દેતા જ નથી. અમે પાણી વિના શું કરી? અમે કયો આવડા બધા મકાનમાં પાણી વિના શું અમે કરી? પોતા કરવા કે શું કરવું કે પીવું પાણી? અમારો ફૂલ ટેક્સ વસૂલ કરે છે પણ અમને એક પણ પ્રકારની સુવિધા નથી આપતા. એકેય બાજુ રફ રસ્તો સારો નથી, માણાને હાલીને જવાય એવો રસ્તો નથી અને નથી નળ દેતા, નથી પાણી દેતા, નથી સિટી બસની સુવિધા દેતા. બધાની પાસે પાણી વગર જીવન છે કઈ ભાઈ? એવું કોઈ નહીં. અમારા માટે બધું સરખું છે. અમને સગવડ આપે એટલે અમે એને મત દેવા તૈયાર છીએ. અમે પહેલી વસ્તુ અમે ટૂંકમાં પાણી છે જ નહીં. અમે 15 વર્ષથી પાણી માટે લડીએ છીએ. તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી આરંભાશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે. આવતીકાલથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે. 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે. 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની, 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે. રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને તેનો લાભ મળશે. રાજકોટમાં કુવાડવા રોડ પર જૂની અદાવતમાં હત્યાને અંજામ. ચામુંડાનગરમાં ગત 12મી માર્ચે હત્યા થઈ હતી. મૃતક સુનિલ જાદવની તેના જ શાળાએ હત્યા નિપજાવી. મૃતકે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્નની અદાવત રાખી બનેવીની હત્યા નિપજાવી દીધી. મૃતક શાળાના ઘરે પહોંચ્યો ત્યારે તેના શાળા અને તેના મિત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સુનિલ જાદવનું મૃત્યુ થયું.
ઘટનાને પગલે રાજકોટ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુનિલભાઈ રાતે 7 વાગે જામનગરથી રાજકોટ આવ્યા તેમની પત્નીને તેડવા અને 10-15 મિનિટ બેઠા. ત્યારબાદ સુનિલભાઈ કે ચાલો હું જાઉં છું એવું કહેતા રવિભાઈએ પાછળથી પાટું મારી અને ખાટલા ઉપરથી પછાડી દીધો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને 4 દિવસની સારવાર દરમિયાન સુનિલભાઈનું મોત નીપજ્યું છે. નજર કરીએ મોર્નિંગ 100 પર. 2024ની લોકસભા ચૂંટણીનું ફૂંકાયું બ્યુગલ. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી. લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. ગુજરાતમાં 3જા તબક્કામાં યોજાશે ચૂંટણી. 7મીના રોજ ગુજરાતમાં મતદાન યોજાશે. 24 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહારમાં પેટા ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યમાં ચૂંટણી યોજાશે. 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાત ચૂંટણી પંચ એલર્ટ મોડમાં. રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સજ્જ. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આપ્યું નિવેદન. રાજ્યમાં 26 લોકસભા બેઠકો અને 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી થશે. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર ન થતા કોર્ટનું કારણ સામે આવ્યું. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપત ભયાણીની જીતને હર્ષદ રીબડિયાએ પડકારી હતી. હાલ આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી ચૂંટણીની જાહેરાત નથી. વિસાવદરમાં પેટા ચૂંટણી જાહેર ન થતા રોષ. વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ આકરા પાણીએ જોવા મળ્યા. કરશન વાડદોરિયાએ કહ્યું કે ભાજપ હારના ભયથી પેટા ચૂંટણી મુલતવી રાખી રહી છે. તો લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ. પરિણામ જાહેર નહીં થાય ત્યાં સુધી આચારસંહિતા અમલમાં રહેશે. આચારસંહિતા લાગુ થતા કેન્દ્ર સરકાર સરકારી યોજનાની નહીં કરી શકે જાહેરાત. સરકારી જાહેરાત અથવા લોકાર્પણ કે શિલાન્યાસ નહીં કરી શકાય. પાર્ટી કે કોઈ વ્યક્તિ ચૂંટણી માટે ઝુંબેશ નહીં ચલાવી શકે. કોઈપણ પ્રોગ્રામ સરકારી ખર્ચમાંથી નહીં કરી શકાય. જાહેરમાં પ્રચાર માટે બેનરો અથવા તો પોસ્ટરો નહીં મૂકી શકાય. સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત ઘરેથી પ્રસ્થાન માટે જ કરી શકાશે. સરકારી કે કોઈપણ કર્મચારીની બદલી નહીં કરી શકાય. ચૂંટણી પ્રચાર માટે કોઈપણ ધાર્મિક સ્થળનો ઉપયોગ નહીં કરી શકાય. ચૂંટણી રેલી સભા કરવા પોલીસની મંજૂરી લેવી પડશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પ્રચારમાં ડીજેનો ઉપયોગ નહીં કરી શકાય. તો ખેડામાં ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાના નામે વાયરલ થયો ફેક પત્ર. જિલ્લા કલેક્ટરને સંબોધિત કરી લખાયો પત્ર. જિલ્લા કલેક્ટરની ટપાલ દ્વારા મોકલાયો હતો પત્ર. જિલ્લા કલેક્ટરે સોશિયલ સાઇટ એક્સ પર ફેક પત્રને લઈને આપી માહિતી. લોકસભાની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લાનું તંત્ર કામે લાગ્યું. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વધુમાં વધુ મતદાન થાય તે માટે કલેક્ટરની અપીલ. ચૂંટણીને લઈને તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી. ભાવનગરમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓનો ધમધમાટ. આચારસંહિતા લાગુ થતા મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું. શહેરમાં વિવિધ સ્થળો પર બેનરો અને પોસ્ટરો લગાવાયા. પદાધિકારીઓના વાહનો પણ જમા થયા. જુદી જુદી કામગીરી માટે કુલ 26 નોડલ અધિકારીની નિમણૂક કરાઈ. કુલ 1965 મતદાન મથકો પર થશે મતદાન. ચૂંટણી કમિશનરની ગાઈડલાઈન મુજબ કરાશે કામગીરી. સોશિયલ મીડિયા પર થતી ગતિવિધિઓ પર રખાશે નજર. લોકસભા ચૂંટણી 2024ને લઈને ખેડામાં જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. સમગ્ર જિલ્લામાં આચારસંહિતાની ચુસ્ત અમલવારી કરાશે. ચૂંટણીને લઈને જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી નંબર 1950 પરથી માહિતી મેળવી શકાશે. ચૂંટણીની જાહેરાતની સાથે તાપીમાં જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી. આચારસંહિતાની અમલવારીને લઈને અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હોવાનું કલેક્ટરે જણાવ્યું. ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું પણ જણાવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીએ બેઠક યોજાઈ. જિલ્લાના કુલ મતદાન મથકો, કુલ મતદારો સહિતની બાબતો અંગે જિલ્લા કલેક્ટરે આપી જાણકારી. બેઠકમાં ચૂંટણીની તૈયારીઓને લઈને સમીક્ષા કરાઈ. તો આ તરફ મહેસાણા જિલ્લામાં રાજકીય બેનરો ઉતારવાની કામગીરી કરાઈ. આચારસંહિતા લાગુ થતા બેનરો હટાવાયા. ઊંઝા સહિત વિવિધ જગ્યાએથી સરકારી બોર્ડ ઉતારવાની કામગીરી કરાઈ. લોકસભા ચૂંટણી જાહેર થતા મોરબીમાં આચારસંહિતા લાગુ. કલેક્ટરની સૂચના બાદ તંત્ર કામે લાગ્યું. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં બેનરો ઉતારવાની કામગીરી શરૂ કરાઈ.
ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાને લઈને વડોદરા તંત્ર સજ્જ. પદાધિકારીઓની ગાડીઓ જમા કરાઈ. મેયર પણ ગાડીનો નહીં કરી શકે ઉપયોગ. રાજકીય બેનરો હટાવવા તંત્ર કામે લાગ્યું. સંઘ પ્રદેશ દમણ દીવ દાદરાનગર હવેલીમાં પ્રશાસન ચૂંટણી મોડમાં આવ્યું. ચૂંટણીની જાહેરાત થતા આચારસંહિતા લાગુ કરાઈ. શહેરમાં વિવિધ સ્થળો પર લગાવેલા બેનરો અને પોસ્ટરો હટાવાયા.